હેલો દોસ્તો, કેમ છો? હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું. આજે હું લઈને આવી છું શેઝવાન ચીલી ઢોસા, જે બનાવવામાં એકદમ સરળ છે અને તમે ઇન્સ્ટન્ટ પણ તમે બનાવી શકો છો. દોસ્તો, આ ઢોસા એકદમ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તો ચલો શરૂઆત કરીએ આપણે શેઝવાન ચીલી ઢોસા બનાવવાની રીત. એના પહેલાં દોસ્તો, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. નવી રેસીપી લઈને આવી રહી છું. દોસ્તો, ઢોસાની તવી આપણે આ રીતે ગેસના મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને ગરમ થવા દઈશું. ઢોસાની તવી ગરમ થઈ ગયા પછી તેલના આપણે 10 ટીપા જેટલું આપણે તેલ આ રીતે છાંટીશું. હવે તેમાં થોડું પાણી છાંટીને આપણે ઢોસાની તવી સરખી રીતે લૂછી દઈશું. હવે ઢોસાનું ખીરું આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે દોસ્તો, આપણે ઉમેરીશું 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચી જેટલું ઝીણું સમારેલું ટમેટું, 1 ચમચી જેટલું શિમલા મિર્ચ ઝીણું સમારેલું છે, 1.5 ચમચી જેટલી શેઝવાન ચટણી ઉમેરીશું, 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ ઉમેરીશું અને થોડું ચપટી જેટલું મીઠું આપણે એડ કરીશું. હવે આ બધું સરખી રીતે મિક્સ કરીને આપણે ઢોસા ઉપર સ્પ્રેડ કરી દઈશું આ રીતે. હવે દોસ્તો, આપણે તેમાં ચીઝ ઉમેરીશું. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું આ રીતે તેલ ઉમેરીશું. હવે દોસ્તો, આપણે જે ગેસનો ફ્લેમ આગળ મીડિયમ રાખેલો હતો તે ફૂલ કરી દઈશું અને 1 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. દોસ્તો, ઢોસો આ રીતે નીચે આપણે જોઈ લઈશું ગુલાબી થઈ ગયો છે. હવે તેને રોલ બનાવી લઈશું. તો દોસ્તો, તૈયાર છે આપણો શેઝવાન ચીલી ઢોસા. તમે જોયું ને, એકદમ ઇઝી રીત હતી. તમે ઘરે પણ તમે ઇન્સ્ટન્ટ તમે બનાવો તો તમે આ રીતે બનાવી શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો દોસ્તો, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હું નવી રેસીપી લઈને આવી રહી છું. થેન્ક યુ સો મચ.